ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના અમરોલી આવાસ H4માં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, જેમાં ખોડિયાર માતાની સાલગીરી નિમિત્તે સવારથી લોકો દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભીડ લાગી હતી। ખોડિયાર માતાની સાલગીરી નિમિત્તે મહાઆરતી, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા અમરોલી અનેક વિસ્તારોમાં ફરી મંદિરે પહોંચી હતી અને ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। રાત્રિ દરમિયાન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરામાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા ડાયરો રજૂ કરવામાં આવ્યો હતો। ચાલો ભાઈ, આપનો પરિચય। રાકેશભાઈ ગોવિંદભાઈ કુકણા। રાકેશભાઈ, કઈ જગ્યા પર માતાજીનું મંદિર આવેલું છે ને 2 દિવસના શું કાર્યક્રમો હતા? સુરત શહેર કોસાર અમરોલી આવાસમાં મંદિર છે, H4 ગેટમાં। આવાસના અંદર જે રીતના માતાજીની ખોડિયાર જયંતિ નિમિત્તે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે। ગઈકાલે હવન અને એ કહ્યું છે, આજે મહાપ્રસાદી છે બપોરે અને સાંજે લોક ડાયરો છે। હમણાં બપોરે માતાજીની પાલખી યાત્રા નીકળશે। કેટલા ભાવિક ભક્તોની પ્રસાદી અને કેટલા ભાવિક ભક્તો પાલખી યાત્રા? ભાવિક ભક્તોમાં તો જે રીતના પ્રસાદીમાં જે રીતના ચાલુ હોય મહાપ્રસાદી, જેમ જેમ ભક્તો જણા આવતા રહે તે રીતના ભંડારો ચાલુ રહે છે। કોણ કોણ ડાયરામાં આવવાનું છે? ડાયરાના અંદર કલાકાર છે, ગોપા ભગત છે, એમના દીકરા છે કરણ ભગત, અને બિપિનભાઈ રાવલ ડાક કલાકાર છે। કેટલા ભાવિક ભક્તો જોડાય છે પાલખી યાત્રામાં કે આની તૈયારીમાં કેટલા સ્વયંસેવકો લાગી છે? સ્વયંસેવકોમાં તો કોઈ નક્કી નહીં, જેને જે રીતના લાભ મળે છે એ રીતના બધા લાભ કરે છે, જેને જે રીતના ફળ મળે છે એ રીતના માતાજીની બધા સેવા પૂજા કરે છે। જે રીતના ભાવિક ભક્તો આવે છે અને જે રીતના માતાજી બધાના કામ કરે એ રીતના સેવકો બધા જોડાતા જાય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।